રાજકોટ અમદાવાદ હાઈવે પર સીએમ લોકોને મળ્યા। અચાનક પોતાનો કાફલો રોકી અને મુખ્યમંત્રી લોકોને મળવા માટે પહોંચી ગયા। સીએમએ લોકોનું અભિવાદન પણ ઝીલી લીધું અને મુલાકાત પણ કરી। અચાનક સીએમનો કાફલો અટકતાની સાથે પોલીસ પણ ત્યાં દોડતી થઈ ગઈ હતી। રાજકોટ અને અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રી જ્યારે પોતાના કાફલા સાથે પસાર થતા હતા ત્યારે પોતાનો કાફલો અચાનક અટકાવી દીધો। સંવાદદાતા મયુર સોની જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। મયુર, જે હાઈવે પર સીએમ દ્વારા અચાનક પોતાનો કાફલો રોકી દેવાયો અને લોકોનું અભિવાદન તેઓએ ઝીલ્યું, શું છે વિગતો? લુકમાં મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ જાણીતા છે અને રાજકોટની અંદર તેઓ અત્યારે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યા છે। એ પહેલા ઉપસ્થિત રહ્યા હતા। મોટા પ્રમાણમાં લોકોને આવવા માટે ગયા હતા। કાફલો સ્વાભાવિક દીધો હતો એ નહીં, પરંતુ જાતે ત્યાં ઉતર્યા હતા, અભિવાદન કર્યું હતું અને લોકોને મળ્યા પણ હતા અને કહ્યું હતું કે તમામ લોકો વિકાસ યાત્રાની અંદર જોડાય। મુખ્યમંત્રી લોકોને મળતા લોકો પણ અભિભૂત થયા હતા અને લાગ્યું કે ખરેખર કોમન મેન તરીકે જે છાપ છે ભૂપેન્દ્ર પટેલની એ અત્યારે અહીંયા જોવા મળી હતી। હાલ મુખ્યમંત્રી રાજકોટ શહેરને પહોંચી ચૂક્યા છે અને તેઓ ભાગ લઈ રહ્યા છે। જી આભાર મયુર।